મેં કહ્યું ને, મારે પૈસા સાંજ સુધીમાં જોવે એટલે જોવે, બીજી કોઈ વાત મારે સાંભળવાની થતી નથી. આ તમને ખબર છે ને કેટલા દિવસ થયા છે? આ તો મને લપ કરવી જરાય ગમતી નથી. આ પૈસા લઈ જવો હોય ત્યારે તો બસ ભાઈ બાપા કરીને લઈ જવાના, અને હવે દાદા થઈ જવાનું. હા, મને આ સાંજ સુધીમાં પૈસા જોવે, બસ બીજી કઈ વાત નહીં. માણસોને મોકલું ને પહેલા પૈસા આવી જવા જોઈએ. મૂકો ફોન. હાલો. હવે તને કહ્યું હતું ને, પેલા મુનિયાને ત્યાં જા અને લઈને જા એની પાસે. હા, અને સાંભળ, એ પૈસા નો આપતો હોય ને તો એ લોકોને ઉચકી લ્યો. અરે એના ઘરમાં જે કોઈ પણ કમાય એવા હોય ને એ બધાને ઉપાડી લ્યો. બસ બીજી કઈ વાત નહીં. હા, શું છે? હા, તમે ફોન કર્યો હતો મને. હા, આ શું છે પૈસાનું? દેવાંગ ને તું? હા. લો, આવી ગયા ભાઈ સાહેબ. પૈસા લઈને આવ્યો છે કે પછી? નહીં, પૈસા નથી લાવ્યો અત્યારે. કેટલા લેવાના છે આની પાસે? કેટલા છે? 5 લાખ. મેં તો 1 લાખ રૂપિયા જ લીધા હતા તમારી પાસેથી. વ્યાજ તો ચડે ને ભાઈ. હા, લાખ આપ્યા એટલે લાખ જ લેવાના. આદિત્ય, હા, તારા હિસાબ હેન્ડલ કર. હા, વ્યાજ તો જોશે. હા, ક્યારે આપે છે પૈસા? બોલ જલ્દી. એક દિવસ પણ મોટું કરીશ એટલે રોજના 10,000 રૂપિયા ચડશે. ના ના, આવું નહીં કરો ને. હું નાનો માણસ છું, અત્યારે પૈસા ચૂકવી શકું એવી હાલત નથી મારી. અરે મારે થોડી જોવાનું છે તારી હાલત કેવી છે કેવી નહીં. તું અહીં હાલત સંભળાવવા આવ્યો છો? હે? આ પૈસા લેવા આવ્યો તો ત્યારે કીધું તું મારી હાલત આવી છે, મને પૈસા આપતા પહેલા વિચાર કરજો એમ નહોતું કીધું ને? આ તો બસ ત્યારે મને મારા રૂપિયા વ્યાજ સહિત જોઈએ એટલે જોઈએ. હા, ચૂકવી દઈશ ને. હું તમને ના ક્યાં પાડી રહ્યો છું, પણ જુઓ તમે આ રીતે ફોન કરીને ઉઘરાણી નહીં કરો. હું આપી દઈશ તમારા રૂપિયા. ઉઘરાણી ના કરો એટલે તને ખૈરાતમાં વાપરવા નથી આપ્યા. વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા પડશે, નહીતર પરિણામ તો તારે ભોગવવું જ પડશે. હા હા, ચૂકવી જ દેવાના છે રૂપિયા મારે. પણ જુઓ, મેં તો માત્ર 1 લાખ રૂપિયા લીધા હતા અને તમે અત્યારે 5 લાખ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છો. આટલા બધા રૂપિયા, આટલું બધું વ્યાજ કેમ? આ પહેલા જ ચોખવટ કરી હતી જ્યારે રૂપિયા લેવા આવ્યો ને ત્યારે કે વ્યાજ એટલું લાગશે. હવે આપણે મોઢું કરો તો 5 ના 10 થતાય વાર નહીં લાગે. સમજો તું? સમજી રહ્યો છું, પણ મારી પરિસ્થિતિ સમજો ને. મારા પપ્પા અત્યારે બીમાર છે, ઘરની હાલત પણ બહુ ખરાબ છે. હું એક જ કમાવાવાળો છું, એટલે અત્યારે રૂપિયાની સગવડતા નથી કરી શકું એમ. ક્યારે આપીશ પૈસા? 3 થી 4 મહિનાનો સમય આપો ને. એટલો સમય નથી અમારી પાસે. તો પછી અમે અમારો રસ્તો અપનાવવો પડશે. આ જ્યાં રહે છે ને એ મકાન અમારા નામે કરી દે એટલે વાત પતે. 3-4 મહિના પછી પૈસા આવે ત્યારે વિચારીશું મકાન પાછું આપવું કે નહીં. અરે આવું નહીં ખરો ને. અત્યારે રહેવા માટે માત્ર એક છત એટલે કે મારું મકાન જ બચ્યું છે. બીજું કંઈ નથી મારી પાસે. બધા રૂપિયા પપ્પા પાછળ મેં હોસ્પિટલમાં મરે જીવે કે કદાચ જહન્નુમમાં જાય એ અમારે નથી જોવાનું. રૂપિયા એટલે રૂપિયા. આદિ, ઘડિયાળ સરસ છે, કાઢ કાઢ. લો, ચેન પણ સર જાવા દો ને. રાખ હવે જા. ચેન બેન કઈ નથી લેવું. આ બધું ખોટું પહેરતા હોય આની પાસે હોય હું આ લુકેશ પાસે? હા, જો આ તો ખાલી મમ્મીએ ઘડિયાળ જ કઢાવી છે. એટલું યાદ રાખજે, હવે બીજી વાર આવે ને તો રૂપિયા લઈને આવજે, અને કા પછી મકાનનો દસ્તાવેજ લઈને આવજે, અને કા પછી જો અમે આવશું તો લુગડા કાઢીને જતા રહેશું. નહીં નહીં, સમજો તું? એવી નોબત જ નહીં આવે. પણ 3 થી 4 મહિનાનો સમય આપો ને. જુઓ, તમારી બધી વાત માનવા માટે તૈયાર છું, પણ મને સમય થોડો વધારે કરી આપો ને. આદિ, મારે ઊભું થવું પડશે કે પછી તું ઊભો થાય છે? તને ક્યારના પ્રેમથી કહીએ છીએ, સમજાતું નથી તને? હા, સાંભળ, હા, મારીને અધમુવો કરી નાખશું, પછી રૂપિયા આપીશ ત્યારે પણ આપવા જ પડશે. આ તારો બાપ બીમાર છે ને,
હે બીમાર છે ને કે દોડતો દોડતો આવશે, રૂપિયા લઈને આવશે અને કહે છે કે મારા દીકરાને મૂકી દો. એના જેટલા પણ રૂપિયા આપવાના છે હું આપીશ. તું ઈચ્છે છે કે તારો માંદો બાપ આમ ઢસડાતો અમારા ઘરમાં આવે અને પછી અમારી માફી માંગે, અમારા પગ ચાટે અને અમે પછી તને એને સોંપીએ? હે? એવું એવું ક્યારેય નહીં થવા દો. તમારા રૂપિયા હું આપી દઈશ, બધા રૂપિયા આપી દઈશ. જલ્દી. હા. હવે પછી ફોન કરશું ને ત્યારે રૂપિયા તારી પાસે હોવા જોઈએ. જલ્દી કર. હા હા. જા. કિશોરભાઈને ફોન કરજે હા અને પેલા રઘુભાઈને પણ. હા. પાછળ જુઓ. હાય. હાય. અરે પણ હા શું કરી રહી છે? હા શું કરી રહી છે એટલે? મતલબ કે બની શકે કે તારો ભાઈ જોઈ જશે તો? હા જોઈ જશે તો શું છે? ડર તો મને પણ લાગે છે, પણ ઇટ્સ ઓકે. તું સાથે હોય ને એટલે મારો બધો જ ડર ગાયબ થઈ જાય છે. દામિની, એક સવાલ પૂછવો છે તને. પૂછી લે. તો મને શું કામ પસંદ કરે છે? મતલબ કે તારી લાઈફમાં મારું શું મહત્વ છે? તું સિરિયસલી આવો સવાલ પૂછે છે? હા સિરિયસલી. મારે જાણવું છે કે તારા જીવનમાં મારું મહત્વ શું છે. જો બીજાની જેમ છે ને હું મોટી મોટી વાતો તો નહીં કરું કે મારા માટે તું ઓક્સિજન છે, મને તો તું લાઈફમાં જોઈએ ને જોઈએ. પણ તને ખબર છે ને મારી લાઈફમાં તું બહુ અહમ છે. જ્યારે ઘરેથી કોઈ પ્રેશર હોય, કોઈ વાત મને સતાવતી હોય તો તારી સાથે વાત કરું ને તો મને મોટિવેશન મળે છે. મારી બધી પ્રોબ્લેમનું તું સોલ્યુશન લાવી દે છે. શું? મતલબ કે બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન મારાથી છે. હા. બની શકે કે કાલે ઉઠીને તારા જીવનમાં મારા થકી જ જો કોઈ પ્રોબ્લેમ આવે તો શું કરીશ? એવું બની જ ના શકે ને. અને એમ પણ મિસ્ટર, પ્રેમ કર્યો છે તો સ્વાભાવિક છે મુશ્કેલીઓ તો આવવાની છે ને. મુશ્કેલીઓ તો આવવાની છે, પણ મુશ્કેલી તો સામે જ ઊભી છે. આમ જોવા જઈએ તો ક્યારેય પણ આ તારો ભાઈ છે ને એ પૈસા માટે થઈને મારા ઉપર કંઈ પણ કરી શકે. મતલબ કે જો હું પૈસાના બોજા હેઠળ દબાયેલો છું, મતલબ કે તારા જીવનમાં તો મારા કરતાં પણ વધારે સારો ઓપ્શન મળી શકે એમ છે. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું કોઈ સારા એવા છોકરા જેની પાસે પૈસા હોય એની સાથે સેટલ થઈ જાઉં, પછી એ ભલે ને ગમે તેવો હોય, દારૂ પીતો હોય, જુગાર રમતો હોય કે પછી એનામાં કોઈ પણ બેડ હેબિટ્સ હોય, બસ ખાલી પૈસાવાળો હોવો જોઈએ, રાઈટ? નહીં, પણ જેની સાથે તારું દિલ મળે ને એની સાથે. દિલ તો મળી ગયું છે ને. હા દામિની, સાચું કહું તો તારા વગર હું પણ નહીં રહી શકું. તારા વગરના મારા જીવનની કલ્પના જ ના કરી શકું. પણ શું કરું? હા,
તારા ઘરે આવ્યો હતો આજે. તે જોઈ હતી ને હાલત મારી. હા, તારા ઘરમાં તારા મમ્મીને અને તારા મોટા ભાઈને વિનંતી કરીને થાકી ગયો. એમ છતાંય એ લોકો હા જે કરજ લીધું છે એ પૈસા ઓછા નથી કરતા કે માફ કરવામાં હેલ્પ પણ નથી કરતા. જો એ બાબતમાં હું કાંઈ ના કહી શકું. અને તું એવું જ કહેવા માંગે છે ને કે હું તારી સાથે ના રહું, કોઈ સારા એવા છોકરા સાથે રહું. તું તે મારા ભાઈ પાસેથી પૈસા લીધા છે, એ હજુ ચૂકવવાના બાકી છે. તું એમાં મારું ધ્યાન કઈ રીતે રાખીશ? તો ડોન્ટ વરી ના, આપણે બંને સાથે છીએ ને. પહેલાં તું સારું એવું કમાઈ લે, પોતાનું ઘર લઈ લે, અને મારા ભાઈને જે પૈસા આપવાના છે એ બધા પૈસા આપી દે, પછી સાથે રહીશું. દામિની, તું જે રીતે વાતને હસીને કાઢી રહી છે ને, હકીકતમાં આ વાત આટલી બધી આસાન નથી. હા, હું જાણું છું ત્યાં સુધી તારા મમ્મી જે ક્યારેય પણ આપણા લગ્નને લઈને ખુશ નહીં થાય. અને આમ પણ કોણ જાણે કેમ પણ મને એક ડર સતાવ્યા કરે છે. શેનો ડર? મોતનો ડર. જો કહી ના શકાય ક્યારે શું થઈ જાય, પણ મારા ગયા પછી બસ ઇનફ. હું બોલી લીધું આજે, અને આજે વાત કરીને કરી. તને કેટલી વાર કહ્યું છે કે આવું બધું ના બોલીશ. જો તને કંઈ થઈ જશે ને તો હું પણ નહીં જીવી શકું, હું પણ મરી જઈશ. નહીં દામિની, તને ક્યારેય પણ કંઈ નહીં થાય, હું નહીં થવા દઉં. આપણે બંને સાથે રહીને જિંદગી જીવીશું, સાથે હોઈશું ને તો વધારે મજબૂત બનીશું. જવાનું છે ને? હા હા, જવાનું છે. મારે પણ જવાનું છે. ઘરે કોઈને કહીને નથી આવી. મને થયું કે તું ઘરે આવ્યો જ છે તો 5-10 મિનિટ તને મળતી જાઉં. હા તો ચાલ, પછી મળીશું પાછા. બાય. બાય. ટેક કેર. સેમ હિયર. દામિની બેન, ક્યાં ગયા હતા? બહાર ગઈ હતી. બહારથી હવે રૂમમાં જઈ રહી છું. બહાર ક્યાં ગયા હતા? બહાર કોને કહેવાય? બહાર એટલે બહાર. બહાર ગઈ હતી, બહારથી ઘરે આવી ગઈ. દામિની બેન, આ આડાવડા જવાબ છે ને બીજા કોઈકને આપજો, મને બધી ખબર પડે છે. સાચું બોલો કે ક્યાં ગયા હતા? તમારાથી મતલબ તમે આજે કચરો કાઢતા હતા ને, હે કચરો કાઢો ને. મહેરબાની કરીને તમે તમારું કામ કરો. મારી લાઈફમાં ઇન્ટરફિયર કરવાની કોઈ જરૂર નથી. તમારા ભાઈએ મને કચરો કાઢવાનું જ કહ્યું છે, તમારા મગજમાંથી. આ તમે જે ફૂલાઈને ફરો છો ને આખા ગામમાં, એ હવે નહીં ચાલે. તમારે સચ્ચાઈ તો કહેવી જ પડશે કે ક્યાં ગયા હતા. હે બોલો, સચ્ચાઈ કેવી પડશે? તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે હું ખોટું બોલીને બહાર ગઈ હોય. લાગી તો એવું જ રહ્યું છે ને કંઈ. આ ફેસના જે એક્સપ્રેશન છે ને એ કંઈક ઓર આવે છે અને બોલી કંઈક અલગ છે. અને અમારું મગજ ત્યારે સાફ કરશો ને જ્યારે તમારા મગજ જે કાટ ખાઈ ગયો છે એ રિપેર થઈ જાય. એને હું કરાવી લઈશ. તમારા ભાઈએ મને તમારું ધ્યાન રાખવા માટે કહ્યું છે, અને હા, સાથે સાથે મમ્મીએ પણ, કે દામિની શું કરે છે ને એનું ખાસ ધ્યાન રાખજે. તો ચલો કહો કે ક્યાં ગયા હતા? તો એમ કહો ને કે મારા બોડીગાર્ડ બનવાનું કહ્યું છે, મારા બેબી સિટર બનવાનું કહ્યું છે. હા, તમારી બેબી સિટર બનવાનું કહ્યું છે. તો બેબી ક્યાં ગઈ હતી? બેબીને છે ને મૂડ નથી તો પેલા બોર્નવિટા પીવડાવો, પછી કહે છે. બેબી, હા બહુ વધારે પડતી ઉડી રહી છે. સારું છે ને કે હજી વાત તમારા ભાઈ સુધી જ પહોંચવાની વાતમાં છે. જો મમ્મી સુધી પહોંચી ગઈ ને તો બોમ્બ બ્લાસ્ટ થશે, ખબર છે ને? એમ એટલે તમે મને ધમકી મારી રહ્યા છો? હા હા, ખુલ્લી ધમકી આપું છું. મને ધમકી મારી રહ્યા છો તમે? મમ્મી! અરે પણ શું છે શું? અરે આ બાજુની સોસાયટીમાં પેલી નિશા છે કે નહીં? નિશા ખબર નહીં. તમે નથી ઓળખતા, નવી રેવા આવી છે. હા, એ મારી ફ્રેન્ડ બની ગઈ છે. તો એનો મને ફોન આવ્યો હતો, એને મારું કામ હતું, બસ
એટલે એને મળવા ગઈ હતી. શું તમે પણ ભાભી, તમારી સાથે તો છે ને મજાક પણ ના કરાય. બહુ ગંદો મજાક કર્યો છે હા દામિની બેન. હવે બીજી વાર ધ્યાન રાખજો. એક કામ કરો, હવે તે છે ને હું કશે એકલી જઈશ જ નહીં. હા છે ને તમારો સાડીનો પલ્લુ છે ને એ મારા કુર્તી સાથે બાંધી દો. આપણે બંને છે ને જ્યાં જવું છે ને તે સાથે જ જઈશું. વેરી ગુડ, ગમ્યું મને. ક્યારે જવું છે આપણે? મારે શોપિંગ કરવા જવું છે ને તો આપણે બંને સાથે જઈશું. બાંધી દો. હવે શાવને પત્યા તમારા સવાલ જવાબ. સીઆઈડી પતી ગઈ તમારી? ઇન્ક્વાયરી પૂરી થઈ ગઈ તો હવે હું જાઉં? ના, આ નિશા બાજુની સોસાયટીમાં રહે છે ને તો આપણા ઘરે કોઈ દિવસ કેમ નથી આવી? ક્યારેય ના ફોન, ના ઇન્સ્ટા સ્ટોરી, ના વાત. થોડું રિમાઇન્ડ કરો. થોડી વાર પહેલા મેં શું કહ્યું? નવી રેવા આવી છે. નવી ન્યૂ. અચ્છા, તો એક કામ કરીએ, આપણે નિશાના ઘરે જઈએ, થોડી વાર બેસીશું, ચા પાણી પીને પાછા આવી જશું. આમ પણ મને આ નવા માણસો સોસાયટીની આજુબાજુમાં રહેવા આવે ને તો એ લોકોની ઓળખાણ કરવું બહુ જ ગમે. ચાલો. ભાભી, તમે છે ને તમારી હદ મારો ને તો વધારે સારું છે. મારા ભાઈ અને મમ્મીએ તમને એટલું કહ્યું છે કે મારું ધ્યાન રાખજો. એવું નથી કહ્યું કે મારી લાઈફમાં આવો, મારી લાઈફમાં દખલગીરી કરો અને મને કોઈ પણ જાતની રોકટોક કરો. અચ્છા, તો જે જૂઠું બોલી રહ્યા છો ને સાચું બોલવાની જરૂર હતી. મેં તો પ્રેમથી જ પૂછ્યું હતું કે ક્યાં ગયા હતા. એમાં આટલા બધા બાના ઘડવાની શું જરૂર પડી? કોઈ બાના નથી બતાવી રહી, સાચું જ કહ્યું હતું. તમારે સાચું માનવું હોય તો માનો, ના માનો તો કંઈ નહીં. એ તમારો પ્રોબ્લેમ છે. હવે તમારા સવાલ જવાબ પત્યા હોય ને તો મને જવાની પરમિશન આપશો? હા, જઈ શકો છો. પાકું પતી ગયું છે ને? નિશાનો નંબર આપજો પછી મને. વોટ્સઅપ કરી દઈશ. ઘરમાં છે કોઈ? મીરા, હા, ક્યારનો હું બહારથી આવ્યો છું, ખબર નથી પડતી કે પાણી દેવા અવાય? આદિ, હું તમને એક વાત પૂછું? ના ના પૂછો. હા, ના ના પૂછો એટલે શું? પૂછું કે ના પૂછું? અરે પૂછ ને. હું એમ કહું છું કે આપણા ઘરમાં તમારાથી કોઈ ખોટું બોલે તો? કોણ ખોટું બોલ્યું છે? બોલ્યું કોઈ નથી, પૂછું છું કે કોઈ ખોટું બોલે તો તમે શું કરો? મારું. બસ? મને લાગ્યું કે તમે તો ડાયરેક્ટ મારી જ નાખો, કામ ખતમ, ફેલ, ખલાસ. એ જેવું ખોટું બોલ્યા હોય એના ઉપર આધાર રાખે ને કે મને કેટલો ગુસ્સો આવે છે. નાનો ગુસ્સો આવે છે કે મોટો ગુસ્સો આવે છે. કીપ ઇટ અપ. હું તો ખોટું બોલતી જ નથી એટલે મારે તો ડરવાનું શું આવે? જે ખોટું બોલતા હોય એને ઉપાધિ હોય. જેમ કે દામિની. શું બોલી તું? હું કાંઈ નથી બોલી. શું દામિની? હા, કેવું પડશે? આદિ, દામિની બેન છે ને આજે ખોટું બોલીને ક્યાંક બહાર ગયા હતા. આવ્યા ત્યારે મેં બહુ બધું પૂછ્યું પણ મને કીધું નહીં. ક્યાં ગઈ હતી? તેને પૂછ્યું છતાં એને જવાબ ના આપ્યો. હા, ક્યાં છે એ? અરે હું પૂછું છું ને, હમણાં જો તું. પણ એ મારી વાત તો સાંભળી લો પૂરી. હા બોલ ફટાફટ. તમને તો બસ કંઈ કહેવાની વાર હોય. મને શું ડરાવો છો તમે એમાં? હા તું બોલ ને, આગળ જલ્દી બોલવાનું હોય એ. હા, તો તમે મને કહ્યું હતું ને કે દામિની ગમે ત્યાં જાય, ગમે તે કરે તો ધ્યાન રાખવાનું. તો હું એમનું ધ્યાન રાખતી હતી. આજે બહાર જઈને આવ્યા ને તો મેં પૂછ્યું, પ્રેમથી પૂછ્યો કે દામિની બેન તમે ક્યાં ગયા હતા? તો એમણે મને જવાબ ના આપ્યો. એટલે મેં વળીને આ સવાલ 300 થી 400 વખત કર્યો પણ જવાબ તો તોય ના આપ્યો. તો જવાબ શું આપ્યો એ કહીશ મને? હા કહું ને, એમ કહ્યું કે બાજુની સોસાયટી વાળી ઓલી નિશા છે ને એના ઘરે ગયા હતા. હા તો એમાં ક્યાંય ખોટું બોલી? પણ બાજુની સોસાયટીમાં નિશા હોય તો મને તો ખબર હોય ને, ક્યારેય ફોન નહીં, ક્યારેય વાત નહીં. નિશા આપણા ઘરે તો કોઈ દિવસ ન આવી. દામિની બેન ત્યાં જતા હોય તો એને પણ આપણા ઘરે તો આવવું જ પડે ને. આવું જ પડે. દામિની ઉપર ધ્યાન રાખજે બરાબર. એણે મને કહ્યું છે કે તમે છે ને આ છેડો મારી કુર્તી સાથે બાંધી લો, આપણે બંને સાથે ફરીશું. એવું કરું? પણ હજી એક વાત છે, કહી દઉં? હા, દામિની બેન એમ કહેતા હતા કે નિશા હજુ નવી રહેવા આવી છે. તો બની શકે ને કે નવી રહેવા આવી હોય તો પણ આપણા ઘરે ન આવી હોય. કદાચ શરમાતી હોય ને એટલે આપણા ઘરે ન આવી એવું બની શકે. ખબર નહીં સાચું શું ને ખોટું શું. હા તો તમે પૂછ્યું એટલે મેં કહી દીધું. બાકી જો મારા મનમાં એવું કંઈ નથી કે દામિની બેન ખોટું બોલે છે. શું કે નિશા આપણા ઘરે શું કામ નથી આવતી એ? નહીં. તો
દામિની ખોટું જ બોલે છે, કઈ છુપાવી રહી છે, અને એની હું તપાસ કરીશ. જો દામિનીની પૂછપરછ હું કરીશ ને તો મારો હાથ ઉપડી જશે. એના કરતા છે ને આ મમ્મીને જ કહી દઉં, એટલે મમ્મી સંભાળી લેશે દામિનીને. તારાથી તો કઈ થશે નહીં, કારણ કે તું તો નિશામાં અટવાયેલી છે. ક્યાં છે નિશા રામ જાણે. મારો નિશાની નિશાની નથી અને એને નિશા નિશા કરે છે. ધ્યાન રાખતા તો આવડતું નથી કઈ ઘરમાં. જા અહીંયાથી. જાઉં છું. નિશાનો નંબર મળે તો આપો. માર ખાવો છે તો જા. નિશા પાછળની શેરીમાં આવી છે, એ તપાસ કરવાની ને કે ત્યાં છે કે નહીં. બોલો રઘુભાઈ, આપણે પેલા ઝવેરભાઈના રૂપિયા આવી ગયા વ્યાજ સહિત? વાંધો નથી, ગોપાલભાઈને ત્યાં જતા આવજો. દામિની, હું ફોન કરું તમને. બેસ અહીંયા. યસ મોમ. ક્યાં જાય છે? બહાર. મારે તારી સાથે એક વાત કરવી હતી. હા, પૂછો ને. બેટા, તું મારી એકની એક દીકરી છે, અને આ સમાજમાં આપણું નામ, આપણી વેલ્યુ કેટલી છે તું બહુ સારી રીતે જાણે છે. એટલે મેં તને જે પ્રમાણે છૂટછાટ આપી છે એનો કોઈ પણ જાતનો ગેરઉપયોગ કર્યો છે તો પછી મારાથી ભૂંડી બીજી કોઈ નહીં. હું ભૂલી જઈશ કે તું મારી દીકરી છે, કારણ કે લાગણીના સંબંધ પછી મારાથી ખરાબ બીજું કોઈ હશે નહીં. અને તને તો ખબર જ છે ને મારો અને આદિત્યનો સ્વભાવ કેવો છે. એક જ ઘા અને બે કટકા. એટલે આબરૂ સાચવીને રાખજે. જાણું છું મમ્મી, તમારે કહેવાની કોઈ જરૂર નથી કે તમે લોકો મને જેટલો પ્રેમ કરો છો ને એનાથી વધારે તમારા લોકોનો ગુસ્સો, તમારી આબરૂ છે. પણ મમ્મી, હું એક વાત કહેવા માંગીશ. તમે જે આ ઇજ્જત, આબરૂ બધું બોલી રહ્યા હમણાં, તો તમને શું લાગે છે? હા, તમે જે વ્યાજનો ધંધો કરો છો એનાથી આપણું નામ થઈ રહ્યું છે, એમ આપણી લોકો ઇજ્જત કરી રહ્યા છે. દામિની, આ તું શું બોલી રહી છે એનું ભાન છે તને? સોરી. કે પછી મારે તને ભાન કરાવવું પડશે? જ્યારે ઘરના જ લોકો ઘરના લોકોની કિંમત નહીં કરે તો બહારના લોકો ક્યાંથી કરશે? અને હા, હવે તું વાત જ્યારે આ ગામમાં આબરૂની કરે છે ને, તો અમે લોકો કોઈ ખોટું કામ નથી કરતા. ને મદદની જરૂર છે એને રૂપિયા આપીએ છીએ, એનો સમય સાચવીએ છીએ, અને બદલામાં એનું વ્યાજ લઈએ છીએ. ખોટું શું છે એમાં? હા, માણસની મજબૂરીઓનો ફાયદો ઉઠાવો છો મમ્મી. જે ધંધો તમે એને ભાઈ કરો છો ને એનાથી આપણને કોઈ ઇજ્જત માન નથી મળતું. લોકો માન નથી રાખતા આપણું. એ લોકો તમારાથી ડરે છે. હા તો ડરવા દે ને, તને શું વાંધો છે? નામ પડતા જ જો લોકો ડરતા હોય તો તારે તો પોતાની જાતને ગર્વ અનુભવવો જોઈએ કે મારા ભાઈથી અને મારી મમ્મીના નામથી આખું ગામ ડરે છે. હા, છોડો એ બધું. હું જાઉં. એક મિનિટ. હા રઘુભાઈ, મારીને ટાટિયા તોડી નાખો એના. પૈસા એના બાપને આપવા પડશે. હા, શું કહેતી હતી તું? હું જાઉં. ક્યાં જવાનું છે તારે? મારી ફ્રેન્ડ છે ને નિશા, એના ઘરે પ્રસંગ છે, ત્યાં જતી હતી. ક્યાંય જવાની જરૂર નથી. જા તારા રૂમમાં જઈને આરામ કર. પણ મમ્મી શું કામ? કીધું ને એક વખત. પ્લીઝ મમ્મી. મમ્મી એક કામ કરો, હું ફોન કરીશ ને તો એ માનશે નહીં.
એક કામ કરો, તમે જ ફોન કરીને ના પાડી દો. હું ફોન લગાવીને આપું છું ને, તમે કહી દેજો કે મને મારી દીકરી ઉપર વિશ્વાસ નથી. હાલ જઈ આવજા અને વહેલી પાછી આવી જજે. પાક્કું ને? અને આજે જે વાત કરી ને એ વાત યાદ રાખજે. સાથે ડ્રાઈવર લેતી જજે. ડ્રાઈવરને તો મેં મોકલી દીધો છે ક્યારનો. દર વખતનું થયું છે આનું. હા, આજે પણ સમયસર નથી. સોરી 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 સોરી. હા મેડમ, દર વખતનું થયું છે તારું. એક કામ કર, હું છે ને તને મમ્મીનો નંબર આપું છું, ફોન કરીને જ આપું છું. મમ્મી સાથે વાત કરી લે અને પૂછી લે કે મારે કેમ લેટ થઈ ગયું. ના બાબા ના, નહીં. હા, તારા મમ્મીને ફોન નહીં કરતી. આમ પણ તારા મમ્મીની વાત જ્યારે આવે છે ને ત્યારે મારી તો બોલતી જ બંધ થઈ જાય છે. જાણે કે હું તો પ્રવચન કરવા લાગતી હોય ને એવી રીતે વાત કરે છે તું. મારી પણ એવી જ હાલત છે ને. અને એમ પણ ઘરેથી નીકળતી હતી ને તો મમ્મીએ થપ્પો પાડી દીધો મારો. થપ્પો મતલબ? હા, તને મળવા આવતી હતી ને ત્યાં મમ્મી મને જોઈ ગયા. જોઈ ગયા? તારી પાછળ પાછળ આવતા નથી એ ખાતરી કરીને આવી છે ને? નથી આવતા. મેં બરાબર સેટિંગ ગોઠવ્યું હોય ને, મમ્મીએ મને બેસાડી અને 100 સવાલ પૂછ્યા. 100 સવાલના જવાબ આપીને આવી છું. હા, તો લેટ થાય જ કા? તો પછી. અને હા, તો સારું છે કે તારો નંબર છે ને મેં નિશા કરીને સેવ કર્યો છે. ઘરે એવું કીધું છે કે નિશાના ઘરે પ્રસંગ છે ને એટલે ત્યાં જઈ રહી છું. એટલે એ તો ફોન કાઢ્યો ને કીધું કે લો તમે ના પાડી દો કે હું નહીં આવું. હા, પછી વધારે કંઈ પૂછતા તો નહોતા ને કે આ નિશાના ઘરે જવું છે તો પછી ચાલ હું આવું આ તે? ના ના, મેં વાત જ એવી રીતે કરીને કે મમ્મીને મારી બધી વાત સાચી લાગી ગઈ. સાચું કહું ને તો તારે છે ને ઘરમાં એકાદું કવચ રાખવાની જરૂર છે. મતલબ કે જે તને પ્રોટેક્ટ કરી શકે. હા, તું ક્યારેય પણ જતી આવતી હોય તો એને જાણ હોવી જોઈએ બસ. એવું કોઈ નથી ઘરમાં, મને સમજી શકે ને એવું. અત્યાર સુધી મને તો નથી લાગ્યું કે મારા ઘરમાં મને કોઈ સમજવાની કોશિશ કરી હોય. ભાઈ અને મમ્મી બસ એ બંનેને તો પોતાના પૈસા અને પૈસાનો વહીવટ, એની સિવાય તો એ ભૂલી જ જાય છે કે એમની કોઈ દીકરી છે કે બહેન છે. હા, તારા ઘરમાં તારા ભાઈ મમ્મી અને તું 3 જ જણ રહો છો? ઓબ્વિયસલી ભાભી પણ છે ને. પણ હા, ભાભી છે. હું એ જ કહેવા માંગુ છું કે આ તારા ભાભી છે ને એને વાત કરી દે. મતલબ કે જ્યારે પણ આવી કોઈ કન્ડિશન આવે કે તું મને મળવા આવતી હોય ત્યારે એને જાણ કરીને આવવાનું. ના આવે. મારું અને ભાભીનું એટલું કાંઈ સારું બોન્ડિંગ નથી. હું એમને ના બતાવું ને મને ના બતાવે. ક્યારેક ભૂલમાં એકબીજા સાથે વાત થઈ જાય ને બસ એટલું જ. તો થઈ ગઈ વાત. હા, દર વખતે આપણે આવી રીતે મળી તો નહીં શકીએ ને? હા, હવે તો મને પણ ડર લાગે છે કેમ કે મમ્મી પણ આજે ઇન્ક્વાયરી કરતા હતા અને તે દિવસે તને મળીને ઘરે ગઈ ને ત્યારે ભાભી પણ મને પૂછપરછ કરતા હતા. પૂછતા હતા કે ક્યાં ગયા હતા, શું કરતા હતા. હા, લાગે છે કે આપણી આ લવ સ્ટોરી દિવસે ને દિવસે હવે વધારે ટિપિકલ થઈ રહી છે. હવે જો આમને આમ ચાલતું રહ્યું ને તો નક્કી એકના એક દિવસ તો તારા ઘરે ખબર પડી જ જશે. પડી જશે? મને તો એવું લાગે છે કે એ સમય વધારે દૂર નથી. એ લોકોને મારા પર ડાઉટ જતો હોય ને એવું મને લાગે છે. અને જો અરે પણ શું કામ ભાઈ સુધી પહોંચે? જો કંઈ પણ કરી લેજે પણ તારા ભાઈ સુધી આ વાત ના પહોંચવી જોઈએ બસ. અને જો એને ખબર પડશે ને તો મને જમીનમાં હશું ને તો પણ ખોદીને કાઢશે અને ન જાણે મારા તો શું હાલ કરશે. દેવાંગ, પણ આવું ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી બધાથી ડરશું અને ક્યાં સુધી આપણી આ વાત બધાથી છુપાવશું? જ્યાં સુધી તારા મમ્મીએ આપેલા રૂપિયા હું ચૂકવી ના શકું ને ત્યાં સુધી. એકવાર આ રૂપિયા ચૂકવી દઈશ ને પછી કંઈ વાંધો નહીં આવે. પછી તો સામે ચાલીને હું પણ મતલબ કે
તારા ભાઈને વાત કરી શકીશું આપણે બંને. તે તે શું કહ્યું હતું? ભાભીને હું વાત કરું, રાઈટ? હા અને કયા બેઝ ઉપર કીધું હતું કે ભાભી મારો સપોર્ટ કરશે જ? હા, મને એવું લાગ્યું કે હા તારા ભાભીને વાત કરીશ ને તો તારા ભાભી આવી કોઈ પણ સિચ્યુએશન ક્યારે પણ આવશે ને તો હેન્ડલ કરી લેશે. મતલબ કે ઘરવાળાને જણાવી તો શકે ને કે તું કઈ જગ્યાએ છે, ક્યાં ગઈ છે, શું કામ ગઈ છે, તો એ સમય પણ આપણને મળશે. અને તારા ભાભીને તારે એટલા વિશ્વાસમાં લઈ લેવાના કે કોઈ પણ વાત આવે એ તને બચાવી લે. તારા ઉપર એને જરા પણ ડાઉટ કે શક ના જવો જોઈએ કે આપણે બંને આ બાબતે મળી રહ્યા છીએ. સમજે છે ને મારી વાતને? તારું કેવું એવું છે કે હું એકલી શું કામ માર ખાઉં? વાટ લાગવી જ હોય તો મારી અને ભાભીની બંનેની લાગે ને? અરે બકા, વાતને સમજતી કેમ નથી? નાટક કરવાનું જણાવી રહ્યો છું. અને આમ પણ આ નાટક કરવામાં તને કોઈ ના પહોંચી શકે, ખબર છે મને. હા, કોલેજમાં આમ પણ તે ડ્રામા તો કર્યા જ છે ને. હા, આ ડ્રામા ક્વીન હતી કોલેજની, ખબર છે મને. હા, એક્ટિંગ કરતા તો મને બહુ સારી આવડે છે. તો બસ બકા, એ જ સમજાવી રહ્યો છું કે માત્ર ને માત્ર એક્ટિંગ કરવાની છે. અને એવી એક્ટિંગ કે આ એક્ટિંગ થકી કોઈને પણ તારા ઉપર શક ના જાય કે ન તો મારા ઉપર જાય. ઓકે? ઓકે. ભાભીને બાટલીમાં ઉતારવાના છે ને? ના, વોચ વોચ. યસ, મને ખબર છે કે તું કરી જ લઈશ. હા, શું થયું મમ્મી? આ પેલો મનુ હા, પૈસા આપવાની ના પાડે છે. પૈસા ક્યાંથી ન આપે? ઊંધો ખંખેરીને લઈ લઉં એની પાસેથી પૈસા તો. આજે હું ફૂલ ગુસ્સામાં છું, હો. કારણ કે એટલા ઊંચા અવાજમાં એણે મારી સાથે વાત કરી છે ને કે મારો સાતમા આસમાને પારો પહોંચાડી દીધો છે. તું ગમે તે કર, મને આજની તારીખમાં રૂપિયા જોઈએ એટલે જોઈએ. તમે જરાય ચિંતા ના કરો, હું જોઉં છું ને એને. ચિંતા તો કરવી પડે ને. જ્યારે આ કૂતરા સિંહ થઈ જાય ને ત્યારે ચિંતા કરવી પડે. હા, બે કોડીનો મનુડો આજે મારી સામે બોલીને ઊંચા અવાજે વાત કરીને જાય એ મને આજે નહીં પોસાય ને કાલે નહીં પોસાય. હા, હલો. અરે આ બધા પંટરિયાને ભેગા કરીને મનુના ઘરે જવાનું છે. આ જલ્દી આવો તમે અહીંયા. આ બધાને લઈને આવ તું ફટાફટ. હા, ખાલી કલાકનો સમય આપું છું તમને. ખાલી કલાકમાં મને સારા સમાચાર મળી જવા જોઈએ. હા, કલાક પણ નહીં થવા દઉં. ત્યાંથી જ ફોન કરાવીશ અને મનુડો તમારી માફી માગે અને તમારી પાસે કરગલ છે કે મને માફ કરી દો અને આ રૂપિયા તો જ તમારો દીકરો. વાત સાંભળ. એના ઘરે જઈને પહેલા તો એના ઘરનો બધો સામાન બહાર ફેંકી દેજે. અને હા, જો તારા પગે પડીને કરગરવા આવે ને તો એ લાત ભેગો ઊંધો પાડી દેજે. અને એક વસ્તુનું ધ્યાન રાખજે, વધારે મારતો નહીં, નહીતર મરી જશે ને તો ખોટા કેસ કબાડામાં પાછો પડવાનો વારો આવશે. અરે મૂંઢગા મારી છે ને. હા, બેસે સુવે તો પણ યાદ કરવો જોઈએ કે મેં કોના પૈસા પાછા ન આપવાનું કહ્યું, હું કોની સામે બોલ્યો અને હું ભાન ભૂલી ગયો હતો કે મારે આવું નહોતું કરવું. હા બેટા, આવું જ થવું જોઈએ. અને એક વખત આવું થશે ને તો ગામનો કોઈ પણ બીજો આપણી સામે ઊંચો અવાજ કરતા પહેલા 7 વખત તો વિચાર કરશે જ. હા, વિચારશું. હાથ પછી આપણો ફોન એના ઉપર જાય ને એ પહેલા દોડીને ઘરના આંગણે ઊભો હશે. એવું જ થશે. આ લોકોને આપણે જતું કરીએ છીએ ને એટલો જ ફાયદો ઉઠાવે છે. પણ હવે આપણે ફાયદો ઉઠાવવા નહીં દઈએ. આ જેટલા પણ આપણા પૈસા લઈ ગયા છે ને એ બધાના ઘરે એક એક ચક્કર મારી આવું છું. અને હા મનુડાને એક વખત સોસાયટીમાં બહાર કાઢીને 2-3 તમાચા મારજે એટલે ઇજ્જતનો ફાલુદો થઈ જશે. આફુડો આમ નામ મરી જશે. કારણ કે આવા લોકો માટે તો એની ઇજ્જત હોય ને એ જ બધું હોય. સમજો? કાળું મોઢું કરીને બહાર કાઢું અને વાળ પણ કાપી નાખું. બસ બીજું મારે કંઈ જ નથી જોતું. હવે જેમ બને એમ જલ્દી
તું તારા માણસોને લઈને ત્યાં પહોંચ અને બે સાઈડથી રઘુભાઈને પણ ફોન કરી દે, એ લોકો પણ પહોંચી જાય. હા, તમે છે ને હવે ગુસ્સો શાંત કરી નાખો. આ ખોટું મગજમાં કંઈ આ બધી વાતને આ ભ્રમણના ન કરતા. ખાલી ખોટું તમારું મગજ ખરાબ થાય. ને હું હમણાં જ જાઉં છું. આ જરા પોલીસ સ્ટેશને જાણ કરી દેજો. નહીં આવે, ગાડી આપણા સમયે જ આવશે. હં? જા તું. હા, એ મનુડો હોશિયાર છે. ફોન તો કરશે જ બચવા માટે, પણ કહેજો કે ફોન ઉપાડે નહીં એનો. હમ. હા, સારું, ચાલો.